નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ 2025 ખાસ કરીને જેમના લગ્ન થઈ ગયા છે એમના માટે સંતાન યોગ 2025 ક્યારે નિર્માણ થવાના છે સવિસ્તાર સાથે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, જેમ ગોચરના ગ્રહોનું આપણા ધર્મશાસ્ત્રમાં ખૂબ મહત્વ છે, એમનું ફળ મળે છે, એમ જન્મકુંડલીનું પણ ખૂબ મહત્વ છે। જન્મકુંડલી એટલે કર્મકુંડલી। એમ કહી શકાય કે તમે જેવું કર્મ કર્યું હોય એ રીતે કુંડળી નિર્માણ થાય છે અને એ જીવનમાં પરિવર્તન આવે છે। એમ સંતાન પણ આપણા જીવનમાં કર્મ પ્રમાણે પ્રાપ્તિ થાય છે। આપણે બધાય ભેગા થાય છે એ કર્મ અનુસાર ભેગા થાય છે। પછી કોઈના પિતા બને, કોઈનું સંતાન બને, કોઈના ભાઈ બને, કોઈના બહેન બને, કોઈની મા બને, એ જે કર્મ નિર્માણ છે અને કર્મ પ્રમાણે આપણે બધાય ભેગા થઈએ છીએ। આજે જે પણ ચર્ચા કરવા જઈ રહ્યો છું 2025 ની કે સંતાન યોગ 8 રાશિ માટે ઉત્તમ બને છે। તો જેમ ગોચરના ગ્રહો છે એમ જન્મકુંડળી પણ બતાવવી ખૂબ જરૂરી છે। જન્મકુંડળીમાં જેમ 12 ભાવની કુંડળી બને છે અને 12 ભાવની અંદર પંચમ ભાવ છે એ ત્યાંથી સંતાન જોઈ શકાય છે, સંતાન ભાવ જોઈ શકાય છે અને સાથે પંચમ ભાવથી પ્રેમ જોઈ શકાય છે, વિદ્યા જોઈ શકાય છે। આ પંચમ ભાવની અંદર જો કોઈ પણ પ્રકારના દોષયુક્ત કુંડળી હોય તો શાસ્ત્ર પ્રમાણે એનું નિવારણ કરાવવું જરૂરી છે। સાથે સંતાનનું જે ભાવ માનવામાં આવે છે ત્યાં પાપ ગ્રહોની દ્રષ્ટિ હોય અથવા કોઈ અશુભ યોગ નિર્માણ થતા હોય તો એ જન્મકુંડળી પ્રમાણે એનું શાસ્ત્રોક્ત વિધાન અવશ્ય કરાવવું જોઈએ। સાથે આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ખાસ કરીને ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ અને ગ્રહોની સ્થિતિ અનુસાર ચર્ચા કરીએ છીએ। જેને સંતાન થવામાં વિલંબ થાય છે એના માટે પણ ઉત્તમ ઉપાય હું તમારી સમક્ષ રાખીશ। પણ 8 રાશિ ભાગ્યશાળી રાશિ માની શકાય। સંતાન સુખ છે એ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય છે અને એ શું સંતાન થાય એ પણ ભગવાનની કૃપા અને સંસ્કારો દ્વારા પ્રાપ્ત થાય છે। મિત્રો, હવે 8 રાશિ કઈ છે તો ક્યારે સંતાન યોગ નિર્માણ થાય છે એ ચર્ચા કરીએ। સૌથી જે પહેલી રાશિ છે એ મેષ રાશિ છે। મેષ રાશિમાં ખાસ કરીને સંતાન યોગ નિર્માણ થાય છે અને સંતાન માટે 2 કારક ગ્રહો પણ જોઈ શકાય છે। એક તો ગુરુની પ્રબળતા, ગુરુ ભગવાનની શુભતા અને શનિ ભગવાનની પણ શુભતા, શનિ ભગવાનની પણ દ્રષ્ટિ। આમ તો શનિ ભગવાનની દ્રષ્ટિ છે એ ખાસ કરીને અશુભ પણ માનવામાં આવે છે, પણ સંતાન બાબતમાં પણ એને શુભ માનવામાં આવે છે। જો ગુરુ ભગવાનની દ્રષ્ટિ હોય, ગુરુ પંચમ ભાવમાં હોય તો આવા દાંપત્ય જીવનમાં સંતાન સુખની પ્રાપ્તિ થઈ શકે છે। તો વાત કરીએ પેલી મેષ રાશિની, તો મેષ રાશિના જાતકો માટે ખાસ કરીને બીજા ભાવમાં જે કુટુંબ ભાવ માનવામાં આવે છે ત્યાં ગુરુ ભગવાન બિરાજિત થશે અને ગુરુ ભગવાન બિરાજિત થવાથી શનિ ભગવાનની દ્રષ્ટિ પણ પંચમ ભાવમાં પડવાની છે, એટલે સંતાન સુખ મળવાની ખૂબ સારી સંભાવના વધી જાય છે। આ મેષ રાશિની ચર્ચા કરી। આવી 7 રાશિ આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। તો એ 7 રાશિની ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો, આપને જે પણ ચર્ચા કરીએ છીએ એ જ્યોતિષના આધારો પર ચર્ચા કરીએ છીએ, એટલે ખાસ કરીને ફરીથી કહું છું કે જન્મકુંડળી આપની જરૂર જ્યોતિષ આચાર્યને બતાવજો, જેનાથી એક સંતાન સુખ નહીં પણ જીવનની ઘણી બધી સમસ્યાઓ જો આવતી હોય તો એના શાસ્ત્રોક્ત ઉપાય કરવા જોઈએ। ઘણા બધા મિત્રોના કોલ આવે છે કે મારે શાસ્ત્રીજી જન્મકુંડળી બતાવી છે, શું પદ્ધતિ છે? ઘણી વખત ઘણા બધા વિડીયોમાં હું કહી ચૂક્યો છું કે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે, ઓફલાઈનની પણ વ્યવસ્થા રાખી છે। આપને મળવા આવવું હોય તો જે સમય છે એ સમયે કોલ કરો અને આપણે એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો। સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે। ઓનલાઈનની વ્યવસ્થાની અંદર આપનું નામ, તારીખ, સમય, સ્થળ બધું મોકલી દેવાનું રહેશે, સુનિશ્ચિત દક્ષિણા મોકલી દેવાની રહેશે। એટલે આપણે કુંડળી બનાવી જેમાં શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે, આપને મોકલવામાં આવશે। મિત્રો, હવે વાત કરીએ ખાસ કરીને વૃષભ રાશિના જાતકો માટે। તો મેષ રાશિના જાતકો માટે ક્યારે યોગ બને છે એ પણ ખાસ કરીને કહી દઉં। જ્યારે ગુરુ બીજા ભાવમાં છે એટલે એપ્રિલ માસ સુધી સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે। શું સમાચાર મળવાની સંભાવના વધી જાય છે। હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો માટે, તો કે એને સંતાન માટે
15 માર્ચ પછી એના સંતાન યોગ નિર્માણ થઈ રહ્યા છે. કેમ કે બીજા ભાવમાં શનિ આવશે અને સાથે સાથે ગુરુ ભગવાનની દ્રષ્ટિ પડશે, એટલે ખાસ કરીને 15 માર્ચ પછીના સંતાનના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ મિથુન રાશિના જાતકો માટે. તો મિથુન રાશિના જાતકો માટે ગુરુ ભગવાન છે પ્રથમ ભાવમાં આવશે, એટલે કે એમની જ રાશિમાં આવશે અને ખાસ કરીને 15 મે પછી ગુરુ ભગવાન રાશિ પરિવર્તન કરશે અને 12 વર્ષ પછી આ રાશિ પરિવર્તન ભગવાન કરી રહ્યા છે અને પંચમમાં દ્રષ્ટિ, એ ખૂબ સારા યોગ નિર્માણ થઈ રહ્યા છે. એટલે એમ કહી શકાય કે મિથુન રાશિ માટે તો બહુ સારા યોગ છે. હવે વાત કરીએ આપણે સિંહ રાશિના જાતકો માટે. તો સિંહ રાશિના જાતકો માટે શનિ ભગવાન છે 30 માર્ચ પછી રાશિ પરિવર્તન કરશે, એટલે એના માટે પણ સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે. અને 8મા ભાવની અંદર ગુરુ ભગવાન છે 11મા ભાવને, જે આપણે કહી શકાય કે 8મા ભાવથી જોઈ છે અને આ ઓગસ્ટ મહિના પછી યોગ નિર્માણ થઈ રહ્યા છે. પ્રબળ યોગ ઓગસ્ટ થી નવેમ્બર સુધી. જ્યારે શનિ રાશિ પરિવર્તન કરશે ત્યારે યોગ તો બનશે, પણ વિશેષ યોગ છે એ ખાસ કરીને ઓગસ્ટ માસથી લઈ અને નવેમ્બર સુધીના ઉત્તમ બનવાના છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકો માટે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે જે પનોતીનો સમય હતો એ પૂર્ણ થાય છે અને શનિ 5મા ભાવમાં દ્રષ્ટિ કરે છે, એટલે ખાસ કરીને માર્ચ મહિના પછી તમારા સંતાનના યોગ ખૂબ સારા બની રહ્યા છે. હવે વાત કરીએ મકર રાશિના જાતકો માટે. તો મકર રાશિના જાતકો માટે પણ સાડા સાતી પૂર્ણ થવાની છે અને શનિ ભગવાનની દ્રષ્ટિ છે, તૃતીય દ્રષ્ટિ પડશે, ગુરુ 6થા ભાવમાં છે, એટલે સારા સંતાનના યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે વાત કરીએ કુંભ રાશિના જાતકો માટે. 8મી રાશિ કુંભ રાશિ છે, એટલે એના 3જા ભાવમાં શનિ છે અને ગુરુ 5મ ભાવમાં આવશે, એ પણ ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. અને કર્ક રાશિ જે એપ્રિલ માસ પછી યોગ નિર્માણ થઈ રહ્યા છે અને એ 5મ ભાવમાં ગુરુ ભગવાનની દ્રષ્ટિ થશે, એટલે ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે. હવે મિત્રો, જેમને સંતાન થવામાં વિલંબ થતો હોય એના માટે ઉત્તમ યોગ ઉપાય બતાવું છું, આપ જરૂર કરજો. સૌથી પહેલા તો પ્રતિ દિવસે ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ શહ બૃહસ્પતય નમઃ આ મંત્રની એક માળા અવશ્ય કરજો. આપ ઠાકોરજી મહારાજની પૂજા કરતા હોય તો ઠાકોરજી મહારાજ સામે બેસી જાજો અને સંતાન ગોપાલના પાઠ અવશ્ય કરજો, જેનો એક શ્લોક છે ગૂગલમાં આપને મળી જશે અને એ શ્લોકની રોજ એક માળા કરશો, ભગવાન પાસે પ્રાર્થના કરશો, એટલે આપના માટે ઉત્તમ બનશે. સાથે ગુરુવારના દિવસે પીળી વસ્તુનું દાન કરજો. સાથે ગુરુવારના દિવસે આપ ખાસ કરીને વિષ્ણુ ભગવાનના મંદિરે જજો અને વિષ્ણુ ભગવાનના અવશ્ય દર્શન કરશો અને ત્યાં જઈ અને દૂધનો પ્રસાદ અર્પણ કરજો, એટલે આ ઉપાયના માધ્યમથી સુસંતાનની પ્રાપ્તિ થઈ શકે અને સંતાન યોગ પણ થઈ શકે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.